જો તમને નાસ્તો કરવાની ઈચ્છા થતી હોય તો અહીંયા પ્રેમવતી નાસ્તા ગૃહ ઉપલબ્ધ છે, ત્યાં તમે નાસ્તો કરી શકો છો। ત્યાં પફ, સેન્ડવિચ વેરાયટી ઉપલબ્ધ છે અને અહીંયા બહુ બધી સ્વીટ પણ છે અને ફરસાણમાં પણ અલગ અલગ વેરાયટી છે, તો તમે જોઈ શકો છો। જય સ્વામિનારાયણ વાલા હરિભક્તો, આજે આપણે પહોંચી ગયા છીએ BAPS સ્વામિનારાયણ મંદિર સુરત। જો તમે વિડીયોમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। વાલા હરિભક્તો, અમે તમને આજે સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરાવશું, મંદિરનો વ્યૂ બતાવશું અને વાલા એવા ઘનશ્યામ મહારાજની આરતીના દર્શન કરાવશું, તો તમે વિડીયો એન્ડ સુધી જોવાનું ચૂકતા નહીં। મંદિરની નજીક પહોંચતા જ આપને કેમ્પસમાં નાનું એવું ગાર્ડન જોવા મળશે। એ ખૂબ રમણીય છે અને એને સુંદર રીતે કોતરવામાં આવ્યું છે। જો છે ને સુંદર। મંદિરના આંગણામાં કલરથી સર્કલ કરેલા છે, તેમાં કેશવી કુંડાળા રમવા મળી, તેને કુંડાળા રમવામાં જ બિઝી છે। હવે આપણે જાશું મેઇન મંદિર તરફ, ત્યાં આપણે ભગવાનના દર્શન કરશું। મંદિર ઘણું ઊંચાઈ ઉપર બાંધવામાં આવ્યું છે, અહીંયા જ મંદિરના ભવ્યતાના દર્શન થાય છે આપણને। અહીં બાજુમાં દાન અને થાળની ભેટો સ્વીકારવામાં આવે છે। કેશવીબેન તો પગથિયા ચડતા ચડતા થાકી ગયા। મંદિરની ડાબી બાજુ શિવજી, પાર્વતીજી અને ગણેશજી બિરાજમાન છે। ગણપતિ દાદાને નમન કરી અને આપણે આગળ વધ્યા। અને તેની બીજી બાજુ રામ, સીતાજી અને હનુમાન દાદા બિરાજે છે। મંદિર બહુ જ મોટું છે, તમે અહીંયાથી જ જોઈ શકો છો। અહીં સ્વામિનારાયણ ભગવાન અને ગુણાતીતાનંદ સ્વામી બિરાજે છે, તેમને આપણે વંદન કરીશું। આ છે આપણા પરમ પૂજ્ય સંતો, જેનો ફોટો જોઈ આપણને એની યાદ દેવડાવે છે। આગળ વધતા આપણે શ્વેત વસ્ત્રોમાં શ્રી કૃષ્ણ ભગવાન અને રાધાજી બિરાજે છે, જો કેટલા સુંદર છે। અહીં સ્વામિનારાયણ ભગવાન ઢોલિયે બિરાજે છે અને સંતો તેમના પગ દાબતા દાબતા સંવાદ કરે છે। લોકલાડીલા અને આપણા પૂજનીય એવા ઘનશ્યામ મહારાજને વંદન કરીએ। ચાલો હું તમને મંદિરનું ટૂર કરાવું। આ મંદિરમાં બહુ બધા સ્તંભો છે અને બધા સ્તંભો ઉપર અલગ અલગ કોતરણી કરવામાં આવી છે અને વચ્ચે મંદિરની વચ્ચે એક બહુ મોટું ઘુમટ છે। ઘુમટમાં અલગ અલગ ચિત્રો દોરવામાં આવ્યા છે અને વચ્ચે બહુ મોટું ઝુમર છે। એ લાઇટિંગ તમે વિડીયોના એન્ડમાં જોઈ શકો છો, તો વિડીયો એન્ડ સુધી જોવાનું ચૂકતા નહીં। જો હું તમને મંદિરના સ્તંભોની કોતરણી બતાવું, તેમાં અલગ અલગ કોતરણી છે, તે તમે વિડીયોમાં જોઈ શકો છો। મંદિરનો ફર્શ આરસથી સજાવવામાં આવ્યો છે અને જે તમને ડિઝાઇન દેખાય છે તે કલરથી નથી કરવામાં આવી। તે કારીગરોએ અલગ અલગ કલરના આરસના ટુકડા કરી અને તેને એકાબીજા સાથે ગોઠવી અને સુંદર ડિઝાઇન બનાવી છે। જુઓ, તમને હું નજીકથી બતાવું, જો કેટલું સરસ એવું રંગોળી પૂરવામાં આવી છે। આ રંગોળી આજીવન છે, તમે ગમે એમ કરો તે જાય એમ છે નહીં। હવે હું તમને મંદિરની પરિક્રમા કરાવું। મંદિરની પરિક્રમા કરવાથી અસીમ શાંતિનો અનુભવ થાય છે। અહીંયા મંદિર ઊંચાઈ ઉપર આવેલું છે અને ચોમાસાનું વાતાવરણ છે, એટલે એકદમ ઠંડક ઠંડક જેવો આપણને અનુભવ થાય છે અને મંદિરની શાંતિ તો અલગ જ હોય, તેમનું વાતાવરણ પણ ખૂબ ખુશનુમા હોય। મંદિરની પરિક્રમા કરતાં આપણને પણ બહુ બધા સ્તંભો જોવા મળશે। જુઓ, હું તમને મંદિરની બહારની નકાશી બતાવું, બહારની નકાશી પણ બહુ સુંદર છે। ચોમાસાનું વાતાવરણ હોવાથી વૃક્ષો લીલાછમ થઈ ગયા છે અને તે પવન સાથે ઝૂલી રહ્યા છે, તે તમે વિડીયોમાં જોઈ શકો છો।
પરિક્રમા કરતાં આગળ પહોંચતા કેશવી તો સિનિયર સિટીઝન માટે જે બેસવાની જગ્યા છે ત્યાં રમી રહી છે અને વિરલ પણ બહાર બેઠા છે. પરિક્રમા પૂરી કરી અને આરતીની હજી થોડીક વાર છે તો વિરલ ને કેશવી બહાર બેઠા છે ત્યાં આપણે જઈશું. અહીં સિનિયર સિટીઝન માટે બેસવાની બહાર બહુ બધી સુવિધા છે. અહીંયા બેસી અને તમે આનંદ લઈ શકો છો, મંદિરની વાતાવરણનો અનુભવ કરી શકો છો. અસીમ શાંતિનો અનુભવ થાય એવું છે અહીંયાનું વાતાવરણ. જુઓ, આકાશમાં કાળા ભમર વાદળા થયા છે. અહીં બહાર પાર્કિંગ એરિયા પણ છે. તમે 4 વ્હીલ કે 2 વ્હીલ લઈને આવો તો અહીંયા પાર્કિંગની પણ સુવિધા છે. જો તમને નાસ્તો કરવાની ઈચ્છા થતી હોય તો અહીંયા પ્રેમવતી નાસ્તા ગૃહ ઉપલબ્ધ છે. ત્યાં તમે નાસ્તો કરી શકો છો. ત્યાં પફ, સેન્ડવિચ જેવી વેરાયટી ઉપલબ્ધ છે અને અહીંયા બહુ બધી સ્વીટ પણ છે અને ફરસાણમાં પણ અલગ અલગ વેરાયટી છે. તો તમે જોઈ શકો છો. અહીંયા ઉપર મંદિરથી હું તમને બહારનો વ્યૂ બતાવું.